તો ભાઈ હોન્ડા વેન્યુનું 2025નું નવું ફેસલિફ્ટ આવી ગયું છે, જે ફરી એક નવા લુકમાં આવી ગઈ છે. આ ફેસલિફ્ટ મોડલની બહારની ડિઝાઇન વધુ બોલ્ડ અને પ્રીમિયમ લાગે છે, જેમાં ડાર્ક ક્રોમ ફિનિશનું નવું ફ્રન્ટ ગ્રીલ, નવા LED પ્રોજેક્ટર, હેડલેમ્પ્સ અને DRLs અને પાછળની સાઈડ કનેક્ટેડ LED ડિઝાઇન, જેની સાથે નવા ડુઅલ ટોન એલોય વ્હીલ્સ જે વધુ સ્પોર્ટી દેખાય છે. એન્જિનની વાત કરું તો 3 એન્જિન ઓપ્શન્સ આવે છે. 1.2 લીટર પેટ્રોલ એન્જિન જે 83 PS નો પાવર અને 114 Nm નો ટોર્ક આપે છે. બીજું 1 લીટર ટર્બો પેટ્રોલ જે 120 PS નો પાવર અને 172 Nm નો ટોર્ક આપે છે. અને ત્રીજું 1.5 લીટરનું ડીઝલ એન્જિન જે 116 PS નો પાવર અને 250 Nm નો ટોર્ક આપે છે. ટ્રાન્સમિશન ઓપ્શનની વાત કરું તો મેન્યુઅલ, IMT અને DCT ઓટોમેટિક મળી જશે. વેન્યુના ટાયર અને વ્હીલ સાઇઝની વાત કરું તો બેઝ વેરિયન્ટમાં 15 ઇંચ સ્ટીલ વ્હીલ્સ મળી જશે. મિડ વેરિયન્ટમાં 16 ઇંચના એલોય વ્હીલ્સ મળે છે અને ટોપ વેરિયન્ટ એટલે કે N લાઇનમાં 17 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ મળે છે. ઇન્ટિરિયર અને ફીચર્સની વાત કરું તો ડુઅલ 12.3 ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે પ્લસ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર. એની સાથે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે પણ મળે છે અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ અને બોસનું પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ પણ મળે છે અને સૌથી બેસ્ટ લેવલ 2 ADAS પણ મળી જશે. નવી વેન્યુની પ્રાઇસની વાત કરું તો 7.89 લાખથી સ્ટાર્ટ થશે અને ટોપ N-લાઇન વેરિયન્ટ લગભગ 13.50 લાખ સુધીમાં મળશે. બાકી તમને વેન્યુનું નવું ફેસલિફ્ટ કેવું લાગ્યું કોમેન્ટ કરજો.